તો બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 10 જિલ્લા સાવધાન। 10 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 2 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો 10 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ રહેશે। ઉલ્લેખનીય છે કે 2 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 10 જિલ્લા સાવધાન। ઉલ્લેખનીય છે કે આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં અનેક જગ્યાએ યલો એલર્ટ, જ્યારે 2 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ રહેશે। દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે પણ વરસાદ વરસે તેવી સંભાવના। તો પાલનપુરમાં મોડી રાત્રે થયેલા વરસાદે અનેક વિસ્તારોને પાણી કરી દીધા છે। શહેરના બસ સ્ટેન્ડ, વીરપુર ચોકડી સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। 1 ઇંચ વરસાદમાં અંબાજી હાઈવે પર પાણી ભરાયા હતા। સામાન્ય વરસાદમાં જ અંબાજી હાઈવે પર પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યાનો હલ ન આવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો અંબાજી હાઈવે પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રસ્તા પર દર વર્ષે પાણી ભરાય છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી કેવી થાય છે તે સવાલ। તો બનાસકાંઠા રાત્રિ દરમિયાન પડેલ વરસાદના કારણે અમીરગઢ, ઇકબાલગઢમાં અનેક વૃક્ષ થયા છે ધરાશાયી। નેશનલ હાઈવે પર મોટા ભાગના વૃક્ષો ધરાશાયી થયા છે। મિની વાવાઝોડાના કારણે ખેડૂતોનો ઊભો પાક ઢળી ગયો છે। બાજરી જેવા પાકોને વરસાદના કારણે નુકસાન પહોંચ્યું છે, તો બાજરીનો કાપણી કરેલો પાક વરસાદમાં પલળી ગયો છે। તો જે પ્રકારથી બનાસકાંઠાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખેડૂતોનો તૈયાર પાક પણ પલળી ગયો છે અને અનેક જગ્યાએ પાણી પણ ભરાયા છે। કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, એક તરફ તો જે પાક છે તે પલળી ગયો છે અને બીજી તરફ પાણી ભરાયા છે બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં, શું માહિતી આ સમગ્ર મામલે? ચોક્કસ રાત્રિ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના જે 10 તાલુકાઓ છે તે તાલુકાઓની અંદર જે પવન સાથે છૂટો છવાયો જે વરસાદ પડ્યો હતો, આ વરસાદના લીધે બાજરી, મગફળી અને જુવાર સહિતના જે પાકો છે તે પાકોને નુકસાનની ભીતિ અત્યારે તો સેવવામાં આવી રહી છે। કારણ કે જે અમીરગઢ, ઇકબાલગઢ તરફ મિની વાવાઝોડા રૂપે પવન ફૂંકાયો હતો, તેની અંદર ખેડૂતોએ જે પાક વાવ્યો હતો તે પાકને પણ નુકસાનની શક્યતાઓ છે। તે ઉપરાંત અનેક વૃક્ષો પણ જે ધરાશય થયા હતા। તે ઉપરાંત પાલનપુરની અંદર 1 ઇંચ વરસાદની અંદર જ સમગ્ર પાલનપુર શહેર પાણી થઈ ગયું હતું। શહેરના બસ સ્ટેશન, વીરપુર ચોકડી, ગણેશપુરા વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। તે ઉપરાંત પાલનપુરથી અંબાજીને જોડતો જે મુખ્ય હાઈવે છે તે મુખ્ય હાઈવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને વર્ષો જૂની સમસ્યા છે કે પાલનપુરમાં જ્યારે સામાન્ય વરસાદ થાય છે ત્યારે અંબાજી હાઈવે પર પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડતો હોય છે। એક તરફ પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ પાલનપુર નગરપાલિકા કરી રહી છે, તો ત્યારે 1 ઇંચ જેવા પડેલા સામાન્ય વરસાદે પાલનપુર નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનિંગની પોલ પણ અત્યારે ખોલી દીધી છે અને લોકોમાં પાલનપુર નગરપાલિકાને લઈને રોષનો માહોલ પણ છે। લુબના, બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ હાલ બેહાલ અનેક વિસ્તારોમાં ભરાયા છે પાણી। વરસાદી પાણીમાં એએમટીએસ બસ પણ ફસાઈ છે। તો સામાન્ય વરસાદમાં જ અમદાવાદની પરિસ્થિતિ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સાથે વરસાદી પાણીમાં એએમટીએસની બસ પણ ફસાઈ હતી, જેના કારણે પણ લોકોને હાલાકી ભોગવવી પડી। પ્રણવ જોડાય છે ફોન લાઈન પર। પ્રણવ, જે પ્રકારથી શરૂઆતી વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે, શું વધુ અપડેટ, શું વધુ માહિતી? અમદાવાદ શહેરમાં માત્ર 1 ઇંચ વરસાદ પડ્યો છે, તેમ છતાં પણ અમદાવાદી બેહાલ બની ગયા છે। કારણ કે મહાનગરપાલિકાનું જે ભ્રષ્ટ તંત્ર છે તેના જ કારણે જે પ્રકારના પ્રી મોન્સૂન પ્લાન થતા હોય છે તે સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યા છે। તે માત્ર 1 ઇંચના વરસાદે જે સાબિત કરી બતાવ્યું છે। કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાન બને છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે અને તે માત્ર ગત મોડી રાતે જે 1 ઇંચ વરસાદ પડ્યો અમદાવાદ શહેરમાં, તે તેની પોલ ખોલી રહ્યો છે। જે રીતે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે અમદાવાદ શહેરનું પરિવહન એટલે એએમટીએસ
એએમટીએસ જે બસ સેવા છે તે પણ ખોરવાઈ હતી, કારણ કે અનેક જગ્યાએ એએમટીએસ બસો છે તે ફસાવાની ઘટનાઓ સામે આવી હતી। કેટલીક જગ્યાએ તો એએમટીએસ ની અંદર મુસાફરો પણ હતા અને એ સમયે મુસાફરોને ત્યાંથી બહાર કાઢવાની પણ ફરજ તંત્રને પડી હતી। એટલે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે અજીત મિલ 4 રસ્તા છે ત્યાં જ આ એએમટીએસ ના જે દ્રશ્યો છે, જે એએમટીએસ આખી પાણીમાં ગરકાવ થઈ હતી, તેના કારણે એએમટીએસ બસ બંધ પણ પડી હતી। આમ અનેક એવા વિસ્તારો હતા જ્યાં આ પ્રકારની એએમટીએસ ની ફરિયાદો કંટ્રોલ રૂમને મળી છે કે એએમટીએસ સેવાઓ બંધ થઈ છે। એટલે આપ કલ્પના કરો કે મહાનગરપાલિકાનું પ્રી મોન્સૂન પ્લાન કેટલું એક્ટિવ હશે કે જે સામાન્ય વરસાદ થાય તેમ છતાં પણ અમદાવાદ શહેરના લોકો આજે બેહાલ બન્યા છે અને મહાનગરપાલિકાનું તંત્ર છે તેના જ કારણે કહી શકાય કે આખો જે પ્રી મોન્સૂન પ્લાન છે તે પાણીમાં ધોવાઈ ગયો છે। બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદમાં વહેલી સવારે વરસાદની રમઝટ બાદ શહેરના કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા છે। અજીત મિલ 4 રસ્તાની આસપાસ પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। સવારના સમયમાં જ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો। તો એક જગ્યા પર સિટી બસ પણ પાણીમાં બંધ થઈ હતી, જેથી લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। તો સિટી બસ બંધ થઈ જતા અનેક મુશ્કેલી લોકોને થઈ રહી છે। બુધવારે મોડી રાત્રે અમદાવાદમાં વરસાદ જોવા મળ્યો હતો। સરેરાશ સમગ્ર અમદાવાદની વાત કરીએ તો 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। પરિણામે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર મોટાભાગે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના અજીત મિલ 4 રસ્તા પાસેના આ દ્રશ્યો છે, જ્યાં કયા પ્રકારની હાલત છે તે આપ સ્પષ્ટપણે અંદાજ લગાવી શકો છો। 1 ઇંચ વરસાદની અંદર અહીં આ પ્રકારની હાલત જોવા મળી રહી છે। જે બ્રિજની નીચેનો ભાગ છે ત્યાં પાણી જોવા મળી રહ્યા છે અને આ જે સમગ્ર વિસ્તાર છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જનરલી સર્જાતી હોય છે। જ્યારે પણ વરસાદ વરસે ત્યારે અહીં આ જ પ્રકારના પાણી ભરાયેલા જોવા મળતા હોય છે। આપણી સાથે કેટલાક વાહન ચાલકો છે, તેમની સાથે વાત કરીશું। દાદા, શું પરિસ્થિતિ જોવા મળી છે? અને આજે આ થોડો વરસાદ પડ્યો છે, બરોબર છે, તો એમાં એટલું બધું પાણી ભરાયું છે કે ના પૂછો વાત। કઈ જગ્યાએથી આપ ફરીને આવ્યા? હું ઓઢવથી આવ્યો છું, તો આગળ આવતા આપણે ભિક્ષુગૃહથી છેક અહીં સુધી, હવે પાછા અહીંયાથી આપણે અંદર આવ્યા તો અહીંથી જો આ બધું પાણી ભરેલું છે, સમજો, બરોબર છે। આ પ્રી મોન્સૂન પ્લાન છે, સરકાર આવા વહીવટ કરે છે, સમજો, બરોબર છે। આ કોર્પોરેશનની કેટલી બધી મોટી ભૂલ કહેવાય। તો જોઈ શકો છો આપ, અહીં લોકોનો સ્પષ્ટપણે રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે મોટાભાગનો વિસ્તાર છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ખાસ કરીને જે પ્રી મોન્સૂન એક્શન પ્લાનને લઈને લોકો સવાલો ઊભા કરી રહ્યા છે। વાહન ચાલકોએ ખાસ કરીને જ્યારે પીક અવર્સનો ટાઈમ હતો ત્યારે આ જે પાણીની અંદર થઈને પસાર થવું પડ્યું હતું અને તેને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। જો કે આ કોઈ પ્રથમ વખત પાણી ભરાયા નથી। જ્યારે પણ વરસાદ વરસે ત્યારે અહીં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ તરફ અમદાવાદમાં વહેલી સવારે પડેલા સારા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। ઓઢવ ફાયર બ્રિગેડ સ્ટેશન પાસે તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા। રસ્તા પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। તો સંવાદદાતા ઋત્વિજ પણ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। રસ્તાઓ પર પાણી જે પ્રકારથી વહી રહ્યા છે, વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઋત્વિજ, શરૂઆતી વરસાદમાં જ અમદાવાદના આ હાલ, શું વધુ અપડેટ? હજી વાત કરીએ તો અમદાવાદમાં સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, પરંતુ પૂર્વ વિસ્તારની વાત કરીએ તો પૂર્વ વિસ્તારના હાલ બેહાલ કરી દીધા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય ઓઢવ ફાયર સ્ટેશન પાસેના છે, જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનો સ્પષ્ટ અંદાજો છે આ દ્રશ્ય પરથી લગાવી શકાય છે। કારણ કે જો 1 ઇંચ વરસાદની અંદર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો અમદાવાદમાં જો વધુ વરસાદ વરસે તો શું હાલત અમદાવાદની થાય, અમદાવાદના પૂર્વ વિસ્તારની શું હાલત થાય તે સ્પષ્ટપણે અંદાજ આ દ્રશ્ય પરથી લગાવી શકાય છે। કારણ કે સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ ગત મોડી રાત્રે વરસ્યો હતો અને એમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને વાત કરીએ તો ઓઢવ, અજીત મિલ 4 રસ્તા, નિકોલ છે, આ તમામ જે વિસ્તારો છે કે જ્યાં ઢીચણ સમાળા પાણી ભરાઈ ચૂક્યા છે અને પરિણામે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। કારણ કે મહત્વની બાબત તો એ છે કે પીક અવર્સનો ટાઈમ હતો, લોકો ઓફિસે જઈ રહ્યા હતા અને જે લોકોના વાહનો બંધ પડી જવાની સમસ્યા સર્જાઈ હતી, ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી, ભારે હાલાકીનો સામનો લોકોએ કરવો પડ્યો છે। જોઈ શકો છો આપ, અહીંથી જે એક મહિલા પસાર થઈ રહી છે તેણે કયા પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે। ઢીચણ સુધીના પાણીમાંથી આ
લોકોએ પસાર થવું પડે છે, કારણ કે અહીં આ પ્રકારની પરિસ્થિતિ છે તે દર વર્ષે સર્જાતી હોય છે. તેમ છતાં કોર્પોરેશનના અધિકારીઓ છે તેઓને આ પરિસ્થિતિનું કોઈ ભાન જ નથી. વાહનો પણ બંધ પડી ગયા છે, લોકો વાહનો દોરીને લઈ જવાની ફરજ પડી છે. જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર ભારે ટ્રાફિક જામના પણ દ્રશ્યો અહીં જોવા મળ્યા હતા. પરંતુ આ તમામ જે સમસ્યા છે તે સમસ્યાનું ભાન કોર્પોરેશનના અધિકારીઓને ક્યારે થશે તે એક સૌથી મોટો સવાલ છે. દર વર્ષે મોટી મોટી વાતો કરવામાં આવતી હોય છે. પ્રી મોન્સૂન એક્શન પ્લાન છે તે અસરકારાત્મક હોવાના દાવાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ આ પ્રી મોન્સૂન એક્શન પ્લાન કેટલો અસરકારાત્મક હોય છે તે માત્ર એક પ્રથમ વરસાદની અંદર જ ખબર પડી જતી હોય છે. અને પ્રથમ વરસાદ જ આ પ્રી મોન્સૂન એક્શન પ્લાનની પોલ ખુલ્લી પાડી દેતો હોય છે. જો કે હજી વરસાદની સિઝનની શરૂઆત પણ નથી થઈ. માત્ર 1 ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે, અને એમાં જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય તો જો અમદાવાદની અંદર ભારે વરસાદ વરસે તો કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તેનો સ્પષ્ટ અંદાજ છે તે આ દ્રશ્યો જ બતાવી રહ્યા છે. જી બિલકુલ ઋત્વિજ, અમદાવાદ આટલું મોટું વિકસિત શહેર અને પ્રી મોન્સૂનની કામગીરીમાં કરોડો રૂપિયા જે ખર્ચ થાય છે તે જાય છે ક્યાં? કારણ કે શરૂઆતી વરસાદના દ્રશ્યો છે, હજુ તો ચોમાસું આખું બાકી છે. ચોક્કસથી મહત્વની બાબત તો એ છે કે જ્યારે વરસાદની સિઝન શરૂ થતી હોય છે તે પહેલાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે તે બણગા ફૂંકતા હોય છે કે આ વખતે પ્રી મોન્સૂન એક્શન પ્લાન અસરકારાત્મક બનાવવામાં આવ્યો છે. અમદાવાદમાં ડ્રેનેજ લાઈનો છે, તમામ ડ્રેનેજ લાઈનો સાફ કરી દેવામાં આવી છે. કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે અને અમદાવાદની અંદર આ વખતે પાણી નહીં ભરાય. પરંતુ આ કરોડો રૂપિયા ક્યાં જાય છે તે માત્ર ને માત્ર પ્રથમ વરસાદની અંદર જ ખબર પડી જતી હોય છે. અને તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે કે ગત મોડી રાત્રે માત્ર સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને 1 ઇંચ વરસાદની અંદર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. લોકો છેલ્લા 3-4 કલાકથી આ જ પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે લોકોએ કલાકો સુધી ટ્રાફિકની અંદર ફસાવું પડ્યું હતું. હું આપને દ્રશ્યની અંદર બતાવવા માંગીશ કે કયા પ્રકારના પાણી અહીં ભરાયેલા છે, કારણ કે જે અહીં આપ જોઈ શકો છો ઢીંચણ સુધીના પાણી ભરાયેલા છે અને તેમાંથી આ લોકોએ પસાર થવું પડે છે. આગળના પણ હું દ્રશ્યો બતાવવા માંગીશ, કારણ કે આગળ પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ટ્રાફિક જામના પણ દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. લોકો કલાકોથી આ ટ્રાફિકમાં ફસાયેલા છે. અનેક લોકો ઓફિસે પહોંચવામાં લેટ થયા છે, જે તે જગ્યાઓ પર પહોંચવામાં લેટ થયા છે, કારણ કે માત્ર ને માત્ર એક તંત્રની. આભાર સમગ્ર માહિતી બદલ. તો અમદાવાદમાં નિકોલમાં પાણી ભરાયા છે. શિવાજી ચોકની આસપાસ સોસાયટીમાં પાણી ભરાયા છે. પાર્શ્વનાથ ટાઉનશીપમાંથી પસાર થતા લોકોને મહા મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રે વરસાદ પડ્યો છતાં પાણી ઓછું થવાનું શક્ય નહીં, જે મોટા સવાલો પ્રી મોન્સૂનની કામગીરી સામે ઉપસ્થિત કરી રહ્યા છે. તો નિકોલથી સંવાદદાતા દીપિકા લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. દીપિકા, જે પ્રકારથી નિકોલની અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, સમગ્ર નિકોલમાં કહી શકાય કે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શું વધુ અપડેટ સમગ્ર વિસ્તારની? લુબના, સૌપ્રથમ તો હું આપને દ્રશ્યો બતાવીશ. આ અમદાવાદના નિકોલ વિસ્તારના જ દ્રશ્યો છે. વારંવાર અમદાવાદના નિકોલ વિસ્તાર અને એમાંય ખાસ કરીને પૂર્વ વિસ્તારની વાત કરીએ તો લોકોનો એક પ્રકારનો આક્ષેપ હોય છે કે માત્ર વિકાસ પશ્ચિમ વિસ્તારમાં જ જોવા મળે છે, પૂર્વ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વિકાસ નથી જોવા મળતો. અને આ વાત છે તે બિલકુલ આમાં જે પાણી ભરાયેલા છે તે વાત સાચી સાબિત કરે છે. ગઈકાલે રાત્રે જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર, સમગ્ર અમદાવાદ શહેરની અંદર વરસાદ વરસ્યો, તેમાં પૂર્વ વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો નિકોલ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં શિવાજી ચોક પાસે અહીં પાણી ભરાયેલી પરિસ્થિતિની અંદર વિદ્યાર્થીઓથી લઈને તમામ મોટી ઉંમરના લોકો છે તેનાથી પસાર થઈ રહ્યા છે. અહીં જે પ્રકારની પરિસ્થિતિ છે, છેલ્લા 4 કલાકથી પાણી ભરાયેલા છે. બેન, આ પાણી ભરાયેલા છે, દર વખતે આવા પાણી ભરાય છે? અમે તો પહેલી વાર જ આવ્યા. પહેલી વાર આવ્યા છો? હા હા, શું બોલો? અહીં તો દર વખતે જ પાણી ભરાય છે. લગભગ 6 મહિનાથી છે ને અહીંયા નિકોલમાં કઈ કામ ચાલે છે, અહીંયા પાણી ભરાઈ જાય છે. અહીંયા પાણી ભરાઈ જાય છે. જ્યારે બી તો અત્યારે તો વરસાદ પડ્યો એટલે તો વરસાદ પડે તો ભરાય છે ને પહેલે બી ભરાવે છે. પહેલા બી હા, ભરાય એ છે. કેનાલના લીધે શું તકલીફ છે, શું એનો ફોલ્ટ છે. હા, દર વખતે પાણી ભરાઈ જાય છે. આ પરિસ્થિતિને લઈને તમે કોઈને જાણ કરી, ક્યાં ગયા, કોઈને કોર્પોરેટરને ખબર છે આ વિશે? હા, કરી છે, જાણ કરી છે, પણ કોઈ કોર્પોરેશનમાં ધ્યાન જાણ કરી છે. નથી કઈ થતું. થતું નથી. થાય
તો જે પ્રકારથી અહીં લોકોને સમસ્યાનો સામનો દર વર્ષે કરવો પડે છે, દર વર્ષે આ જ સમસ્યા છતાં કોઈ નિરાકરણ નહીં, કોર્પોરેશને જાણ કરવા છતાં પણ આ સમસ્યા યથાવત। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। એઝી ડીલ સ્ટાર્ટ અ ન્યૂ પ્લે-ઓફ સેલમાં 29 મે દ્વારકા જિલ્લાની સમુદ્રી સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુ પર લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી। જિલ્લાના 21 નિર્જન ટાપુઓ પર પ્રવેશ માટે નવી સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેર કરેલા આદેશ મુજબ આ વ્યવસ્થા 30 મે થી 28 જુલાઈ 2025 સુધી અમલમાં રહેશે। જિલ્લામાં કુલ 24 ટાપુઓ છે, તેમાંથી માત્ર 2 ટાપુઓ પર લોકો વસવાટ કરે છે। નરારા ટાપુને 2016 થી કેટલીક શરતોને આધીન મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવી છે। બાકીના 21 ટાપુ પર 30 મે થી 28 જુલાઈ સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ નિર્જન ટાપુઓ પર અનેક ધાર્મિક સ્થળો આવેલા છે, અહીં શ્રદ્ધાળુની અવરજવર રહે છે। સુરક્ષા એજન્સીઓની રાષ્ટ્ર વિરોધી તત્વો, દાણચોરી અને અસામાજિક પ્રવૃત્તિઓની આશંકા છે। ત્રાસવાદી જૂથો દ્વારા મહત્વના સ્થળો પર હુમલાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। આ તમામ ટાપુઓ પર અવરજવર પર રોક લગાવવામાં આવી છે। પ્રવેશ માટે સંબંધિત પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત મંજૂરી લેવી ફરજિયાત છે। ઓબીસી અનામત લાગુ થયા પછી ગ્રામ પંચાયતોની પહેલી ચૂંટણી જાહેર થઈ ગઈ છે। ગામડાની ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે। ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે। ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન અને પેટા ચૂંટણીની જાહેરાત કરી છે। કુલ 8,326 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે। 2 જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે। 9 જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે। 10 જૂને ફોર્મ ચકાસણી થશે। 11 જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત લઈ શકાશે। 22 જૂને 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। 25 જૂને મતગણતરી થશે। આ સાથે રાજ્યભરમાં તાત્કાલિક અસરથી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી રમણભાઈ સોલંકી, શ્રી ચિરાગભાઈ પટેલ, અમદાવાદ આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંજુબેન શર્મા, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કે.બી. કથિરિયાજી, આણંદ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીજી, આણંદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહુતી, આમંત્રિત સૌ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। આનંદમાં બધા આનંદમાં રહેવા જેવું છે। આનંદમાં રહીને આનંદ ના હોય તો કરવાનું શું? અત્યારે તો ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશના સૈન્યના સૌ જવાનોને આપણા સૌ વતી હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ તિરંગો એના માટે છે કે તમે પણ તમારા તિરંગા સાથે અભિનંદન પાઠવો। તમારી પાસે જે તિરંગો છે એનાથી તમે તમારે અભિનંદન પાઠવી શકો। આપણે સૌ પણ આતંકવાદીઓને મિટ્ટીમાં મિલાવી દેનાર સૌ જવાનોની ભારત માતા કી જય કહી અને એમને સન્માનિત કરીએ। ભારત માતા કી, ભારત માતા કી। જેમ આપણા દેશની સીમાઓની સુરક્ષા સતત ખડે પગે રહીને આ સૈન્ય કરે છે, તેવી જ રીતે દેશના જનજનની ખાદ્ય સુરક્ષાનું કામ કિસાન શક્તિ એટલે ખેડૂત ભાઈઓ કરે છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ ખાદ્ય ઉત્પાદનો સહિત દરેક ક્ષેત્રને સ્વદેશી અપનાવીને આત્મનિર્ભરતાનું આહ્વાન કર્યું છે। આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન પણ અનાજ ઉત્પાદન માટે દેશના ખેડૂતોની આત્મનિર્ભરતા વધારનારું અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારું આગવું કદમ છે। જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન સૂત્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એમાં વધુ એક સૂત્ર જય અનુસંધાન જોડીને શોધ, સંશોધન અને ટેકનોલોજીના ઉપયોગને જન જન સુધી પહોંચાડવાનો આયામ આદર્યો છે। વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે
ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ એટલે કે જ્ઞાનના સશક્તિકરણને વિશેષ મહત્વ આપ્યું છે. કૃષિમાં સમય અનુરૂપ ટેકનોલોજીનો ઉપયોગ, આધુનિકતા અને સસ્ટેનેબલ ફાર્મિંગ માટે અન્નદાતાઓને માર્ગદર્શન પ્રશિક્ષણ આપવા એક નવતર પહેલ આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન રૂપે ભારતભરમાં આજથી શરૂ થઈ રહ્યું છે. આ અભિયાનમાં ખેડૂતોને ઘેર બેઠા કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકો અદ્યતન ખેતીની ટેકનિક અને વાવેતરથી લઈને વેચાણ સુધીની સમજ આપવાના છે. ખેડૂતો માટે ઘેર બેઠા ગંગાના અવસર દેશની હાલની કૃષિ ક્રાંતિના પ્રણેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી આવ્યો છે. વડાપ્રધાનશ્રીએ હંમેશા ખેડૂતોના હિતને અને કૃષિ કલ્યાણને અગ્રતા આપી છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ખેડૂતો માટે ગઈકાલે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 2 ખેડૂત હિતકારી નિર્ણય જાહેર કર્યા છે. તે માટે પણ આપ સૌ વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખેડૂતોના વાવેતરથી શરૂ કરે તે પહેલા જ 25-26ના વર્ષ માટે ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો કર્યો છે અને સંકલિત ખેતીનો અભિગમ ખેડૂતો પાર પાડી શકે તે માટે હવે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે પણ 2 લાખ રૂપિયાની સુધીની લોન આપવાનો નિર્ણય કર્યો છે. આના પરિણામે ખેતી સાથે પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ પણ પ્રોત્સાહન મળશે. જો ખેતીનું વર્ષ નબળું જાય તો ખેડૂત પશુપાલનમાંથી આવક રહી શકે અને ખેતી પરનું જોખમ પણ ઘટશે. ગુજરાતના ખેડૂતો તો વડાપ્રધાનશ્રીની વિઝનરી નેતૃત્વનો છેલ્લા 2.5 દાયકાથી લાભ આપણે મેળવી રહ્યા છીએ. એક સમયે આપણો ખેડૂત વરસાદની ચાતક નજરે રાહ જોતો, આકાશની ખેતી જ કરતો. દર 2 વર્ષે દુકાળ, પાણીની તંગી અને અપૂરતી વીજળી એવી દયાજનક સ્થિતિમાં ખેડૂત અને ખેતી 2 હતા. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રીશ્રીનું તરીકેનું સેવા દાયિત્વ સંભાળીને ખેતીની આ દશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી. જો ખેડૂતોનું કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેવા બદલાવ લાવી શકાય તે તેમણે વીજળી અને નર્મદાનું પૂરતું પાણી સિંચાઈ માટે આપીને પુરવાર કર્યું છે. ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક વધુ લઈ શકાય, વેલ્યુ એડિશન કેવી રીતે કરી અને વધુ કિંમત મળે એ બધી સમજ ખેડૂતોને સામે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ શ્રી નરેન્દ્રભાઈએ કૃષિ મહોત્સવથી અપનાવ્યો. સોઇલ હેલ્થ કાર્ડ, લેબ ટુ લેન્ડ, પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો પણ મોદી સાહેબની વિઝનરી લીડરશીપ અને આગવી દ્રષ્ટિથી ગુજરાતને મળ્યા છે. 2001થી 2014 સુધીના સમયગાળા દરમિયાન જ્યારે સમગ્ર ભારતનો કૃષિ વિકાસ દર 3% હતો, ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતનો વાર્ષિક કૃષિ વિકાસ દર ડબલ ડિજિટમાં દર વર્ષે વૃદ્ધિ કરી રહ્યો હતો. મોદી સાહેબે વડાપ્રધાન તરીકેનું સેવા દાયિત્વ 2014માં સંભાળ્યું અને કૃષિ વિકાસના નવા દ્વાર ખોલી આપ્યા. ગુજરાતમાં તેમના નેતૃત્વમાં સફળતાને વરેલા લેબ ટુ લેન્ડ, સોઇલ હેલ્થ કાર્ડ જેવા આયામોનો લાભ દેશભરના ખેડૂતોને મળતો થયો છે. નાના સીમાંત ખેડૂતોને સહાયરૂપ થવા વડાપ્રધાનશ્રીએ કિસાન સન્માન નિધિની ભેટ આપી છે. ગુજરાતમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન 52 લાખ જેટલા ખેડૂતોને 6,489 કરોડ રૂપિયાની સહાય ડીબીટીથી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. કૃષિ ક્ષેત્રે નવીન શોધ સંશોધનની માગને પારખીને આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના શ્રેષ્ઠ ઉપયોગો માટે વડાપ્રધાનશ્રીએ નેનો યુરિયા ખાતર અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું પ્રોત્સાહન આપ્યું છે. વડાપ્રધાનશ્રીએ જમીન અને લોકોનું સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રાકૃતિક ખેતીનું આહ્વાન પણ કર્યું છે. ગુજરાતમાં તો 10 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે અને આપણા રાજ્યપાલશ્રીની પ્રેરણાથી આ સંખ્યા સતત ને સતત વધી રહી છે. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ખેડૂતોને
આ ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે સુરક્ષિત અને સસ્ટેનેબલ ખેતી પણ માટે પણ વૈજ્ઞાનિકનું માર્ગદર્શન મળવાનું છે. કૃષિ ઉત્પાદન વધવાથી લઈને વેલ્યુ એડિશન, નેચરલ ફાર્મિંગ, ફાર્મ મિકેનિઝમ, આધુનિક પાક પદ્ધતિ, ટેકનોલોજીનો ઉપયોગ બધાના સંકલિત અને એકીકૃત પ્રયાસોથી કૃષિ ક્રાંતિ માટે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન દિશાદર્શક બનશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. ગુજરાતમાં આપણે આ અભિયાન 2950 જેટલા ગામોમાં હાથ ધરીને 3.5 લાખથી વધુ ધરતીપુત્રો સાથે સીધો સંવાદ કરીને આ અભિયાનનો લાભ પહોંચાડવાના છે. વિકસિત ભારત 2047 સુધી માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ગુજરાતના ખેડૂતો અગ્રેસર રહેશે તેવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી. વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. તેમણે સંબોધન કર્યું. સાથે જે પ્રકારથી ઓપરેશન સિંદૂરમાં જે શૌર્યનો પરચો સેનાએ બતાવ્યો તે વાત પણ જણાવી. કૃષિ યુનિવર્સિટી ખાતે આ કાર્યક્રમમાં ખાસ તેઓ ઉપસ્થિત રહ્યા છે.